આપણે નાના હોય ત્યારે એકડો ઘૂંટતા શીખા હોય ને, આજે આપણે એના ગુણધર્મો છે એ જોવાના છે. ઓકે, ઘણા એવો પ્રશ્ન થાય 0 થી ચાલુ કેમ નથી થાય? 0 છે એકી છે કે બેકી છે ને? આ એક પ્રશ્ન છે કે 0 એકી છે કે બેકી છે. એટલે એવું લાગે તો કોમેન્ટ કરજો તમને ખબર હોય તો. આ એકડા પાછા નથી ગણવાનું, એ કે અહીંયા 3 એકડા છે એવું નહીં, અહીંયા છે એકની વાત છે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છે એકના ગુણધર્મો. એટલે કે આપણે જે એક સંખ્યા છે, એકડો છે, આપણે એકડાના ગુણધર્મો આજે આપણે શીખવાના છે. આપણે નાના હોય ત્યારે એકડો ઘૂંટતા શીખા હોય ને, આજે આપણે એના ગુણધર્મો છે એ જોવાના છે. ઓકે, તો ચાલુ કરી એકના ગુણધર્મો. એની અંદર પેલા ઘૂંટેલા એકડાને થોડીક વાર સાઈડ કરી દઈએ. ઓકે, હવે 0ના ગુણધર્મો છે આપણે જોઈ ગયા છીએ. હવે આપણને ખબર છે 0ની શોધ કોણે કરી, વિભાજનના જે કંઈ પણ થિયરી છે કોણે આપી, વિભક્તના નિયમો છે એ કોણે આપ્યા, એ તમામ બાબતો હવે ખબર છે. એના પછી આપણે એકના ગુણધર્મોની શરૂઆત કરીએ તો એની અંદર ગુણાકાર ભાગાકાર માટે, ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા, તટસ્થ ઘટક કે એકમ ઘટક છે. 0 છે એ આપણે સરવાળા અને બાદબાકી માટે એકમ ઘટક કે તટસ્થ ઘટક હતો, અને 1 છે એ આપણે ગુણાકાર અને ભાગાકાર માટે છે. કઈ રીતના સમજજો. ઓકે, હું કોઈ પણ સંખ્યા છે, આપણે 5 છે એ વધારે આવી જાય છે, આપણે 7 લઈએ. 7 ગુણ્યા હું 1 કરું તો જવાબમાં મને 7 મળે. આપણે 0ની અંદર શું કરતા કે કોઈ પણ સંખ્યાનો સરવાળો છે આપણે 0 સાથે કરતા તો એ જ સંખ્યા મળતી. તો એવી જ રીતના આપણને અહીંયા ગુણાકાર અને ભાગાકારની અંદર શું જોવા મળે તો કે 1 છે એ જોવા મળે છે. 1 છે એ તટસ્થ એકમ જોવા મળે છે. કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકાર 1 સાથે કરીએ તો જે તે સંખ્યા છે આપણને જવાબમાં મળે છે. પછી આપણે ભાગાકારની અંદર કોઈ પણ સંખ્યા સાથે આપણે 1નો ભાગાકાર કરીએ, કોઈ પણ સંખ્યાનો ભાગાકાર છે 1 સાથે કરીએ તો આપણને જવાબમાં જે તે સંખ્યા મળે છે. ઓકે, તમે આવી રીતે લખ્યું હોય, આપણે 5 ભાગ્યા 1 લખ્યું હોય તો આપણે શું લખીએ તો 5ના 5 લખીએ. આપણે અહીંયા છેદમાં 1 છે એનું કંઈ ગણતા નથી. આપણે ઘણીવાર આવું લખીએ છીએ ને, ગણિતની અંદર આપણે દાખલા સોલ્વ કરતા હોય ત્યારે આવી રીતના આપણે ઘણી જગ્યાએ જોયું હોય, કોઈ પણ સંખ્યાના છેદમાં આપણે 1 દેખાય તો આપણે એ જે તે સંખ્યા ઉપર જે અંશમાં જે સંખ્યા હોય એ લખીએ છીએ. એટલા માટે ભાગાકાર અને ગુણાકાર માટે તટસ્થ એકમ કે તટસ્થ ઘટક 1 છે. ઓકે, એના પછી જોઈએ 1ની કોઈ પણ ઘાત 1 થાય. આપણે શક્ય હશે ત્યાં આપણે 0ના ગુણધર્મો પણ યાદ કરી જાવ એટલે રિવિઝન પણ થઈ જાય. હવે અહીંયા આપણે એવું કીધું કે 1ની કોઈ પણ ઘાત છે એ 1 થાય, તો અહીંયા 1ની 4 ઘાત લખું તો જવાબમાં મને 1ની 1 જ ઘાત મળે. 1ની કોઈ પણ ઘાત 1 જ થાય. આપણે 0ની અંદર શું હતું કે 0ની કોઈ પણ ઘાત હોય તો આપણે એને શું કહેતા? જો અહીંયા 0ની કોઈ પણ ઘાત છે એ કેટલી થાય તો કે 0 થાય. 0ની કોઈ પણ ઘાત છે એ કેટલી થાય તો કે 0 થાય. તો અહીંયા આપણે 0ની કોઈ પણ ઘાત એટલે 0 થાય, પણ 1ની કોઈ પણ ઘાત એટલે 1 થાય. ઓકે, આ બાબત છે આપણે સમજતું જવાનું છે. 1ની કોઈ પણ ઘાત એટલે 1 થાય. એના પછી કોઈ પણ સંખ્યાની 1 ઘાત જે તે સંખ્યા થાય. કોઈ પણ સંખ્યાની 1 ઘાત જે તે સંખ્યા થાય. જેમ કે હું અહીંયા 5ની 1 ઘાત લખું તો એ જે તે સંખ્યા જ થાય. સમજાય છે? આપણે 2ની 2 ઘાત હોય તો આપણે શું કરીએ? 2 ગુણ્યા 2 કરીએ. અહીંયા 5ની 1 ઘાત એટલે શું થાય તો 5ની 1 ઘાત એટલે જે તે સંખ્યા થશે. ઓકે, 2ની 2 ઘાત હોય તો બીજી સંખ્યા એટલે એ જ સંખ્યા વડે આપણે 2 વાર ગુણાકાર કરીએ. અહીંયા આપણે 1 જ ઘાત છે, જે તે સંખ્યા 1 જ આવશે. હવે સમજાય છે? ઓકે, એના પછી જોઈએ. ઓકે, 1નું કોઈ પણ મૂળ છે એ 1 થશે. 1નું આપણે વર્ગમૂળ લઈએ અથવા તો ઘનમૂળ લઈએ તો આપણે જવાબમાં શું મળે તો કે 1 જ મળે. 1નું વર્ગમૂળ અથવા તો ઘનમૂળ 1 જ થાય. 0નું કેમ આપણે 0 થતું હતું એવી રીતના અહીંયા 1નું છે 1 જ થશે. 1નું કોઈ પણ મૂળ 1 થાય. ઓકે, વર્ગમૂળ લઈ લો, ઘનમૂળ લઈ લો કે કોઈ પણ મૂળ લઈ લો, આપણે અહીંયા 1નું વર્ગમૂળ કે ઘનમૂળ 1 થશે. એના પછી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક શું કામ કીધી? કારણ કે આપણે પ્રાકૃતિકની અંદર 1 થી ચાલુ થાય છે. પૂર્ણ સંખ્યાઓની અંદર 0નો યાદ રાખવાનો સૌથી નાની, અને પ્રાકૃતિકની અંદર 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો કે 1. ત્યાં આપણે 0 યાદ રાખવાનું નથી. એ પણ આપણે એવી રીતે પણ યાદ રાખી શકીએ ને કે પ્રાકૃતિક એટલે પ્રકૃતિની અંદર 0નો સમાવેશ નથી, તો 0 ક્યાંય આવવાનો જ નથી ભાઈ. એટલે પ્રાકૃતિકની અંદર સૌથી નાની સંખ્યા 1 છે. ઓકે, એના પછી જોઈએ સૌથી નાની એકી સંખ્યા. સૌથી નાની એકી સંખ્યા, આપણે એકી સંખ્યા છે એ ક્યાંથી ચાલુ થાય? ઘણા એવો પ્રશ્ન થાય 0 થી ચાલુ કેમ નથી થાય? 0 છે એકી છે કે બેકી છે ને? આ એક પ્રશ્ન છે કે 0 એકી છે કે બેકી છે. એટલે એવું લાગે તો કોમેન્ટ કરજો તમને ખબર હોય તો. હવે અહીંયા આપણે એવું કીધું કે સૌથી નાની એકી સંખ્યા છે, તો જો એકી સંખ્યા આપણે 1 થી ચાલુ થાય. ઓકે, 1 છે, 3 છે, 5 છે, 7 છે, 9 છે, આવી રીતનું અનંત સુધી જાય છે. તો એકી સંખ્યાની અંદર સૌથી નાની સંખ્યા
તો કે 1 છે. એકી સંખ્યાની અંદર સૌથી નાની સંખ્યા 1 છે. સૌથી નાની એકી સંખ્યા 1 છે, યાદ રાખવાનું છે. એના પછી જોઈએ એક વિશિષ્ટ સંખ્યા છે. 1 છે એ કેવી સંખ્યા છે? તો કે વિશિષ્ટ સંખ્યા છે. કઈ રીતે વિશિષ્ટ છે? યુનિક નંબર છે. અને 1 ને છે યુનિક નંબર પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, 1 છે યુનિક નંબર છે, વિશિષ્ટ સંખ્યા છે. કઈ રીતના? કારણ કે વિભાજ્ય કે અવિભાજ્ય નથી. ઘણાને એવો ડાઉટ હશે કે 2 છે એ વિભાજ્ય છે કે અવિભાજ્ય? તો હવે આપણને ખબર છે કે આ છે અવિભાજ્ય સંખ્યા છે. 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે. કારણ કે આપણે વિભાજ્ય અને અવિભાજ્યની અંદર કંઈક નિયમો એવા છે કે 2 થી વધારે અવયવ હોય તો આપણે વિભાજ્ય છે, 2 કે 2 થી ઓછા હોય તો એ શું થાય? તો કે એ સંખ્યા છે અવિભાજ્ય. તો 2 ની અંદર કંઈક એવું થાય છે, 2 ના 2 જ અવયવ છે, 1 1 અને 1 જે તે સંખ્યા પોતે. તો આની અંદર એકડો આવે છે, આના પછી જો આવે જ છે એ જ બાબત આવે છે. ઓકે, સમજીએ. પહેલાં આપણે 1 ની વાત કરીએ તો 1 છે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. 1 છે એ વિશિષ્ટ સંખ્યા છે. તો આપણને એવું થાય કઈ રીતે? હવે સમજો. એની અંદર આપણે 1 છે, આપણે વિભાજ્ય અને અવિભાજ્યનો એક નિયમ એવો છે કે કોઈ પણ સંખ્યાના અવયવની અંદર 2 બાબત તો હોય જ. કઈ કઈ 2 બાબત? તો કે એક તો જે તે સંખ્યા પોતે એનો અવયવ હોય અને બીજું 1 હોય. આ બાબત તો હોય જ. કોઈ પણ સંખ્યા તમે ઉપાડી લ્યો એની અંદર આ બાબત તો આવે જ. આપણે અહીંયા 4ના અવયવ પાડવાનો ટ્રાય કરીએ તો શું થાય? 1 તો 1 આવે જ, પછી 2 2 4 થાય એટલે 2 લીધે અને પછી જે તે સંખ્યા. ઓકે, જોવો જ આ જે 1 છે અને બીજું જે તે સંખ્યા પોતે, એ તો આવે. ઓકે, એટલે એ બાબત છે આપણને હવે યાદ છે કે જે તે સંખ્યા પોતે ને 1 એ આવે અવયવની અંદર. તો હવે 1 ની અંદર આપણે એવું કરવા જઈએ ને, જો સમજો વિભાજન અવિભાજ્યનો અહીંયા આપણે ટોપિક છે ચાલુ કરવાના છીએ. અત્યારે અહીંયા થોડુંક આવ્યું છે તાડું, તો જરીક લઈ લઈએ. હવે અવિભાજ્ય, વિભાજ્ય અને અવિભાજ્યના નિયમો શું કે? આગળ કીધા એવી રીતના વિભાજ્ય એટલે 2 થી વધારે અવયવ. 2 થી વધારે અવયવ, આવું કોણ કે? વિભાજ્ય. હવે અવિભાજ્ય શું કે? ઓકે, અવિભાજ્ય સંખ્યાની અંદર હવે અવિભાજ્ય શું કે? તો કે 2 અવયવ હોય. કેટલા અવયવ હોય? 2. કારણ કે એના એ પોતે અને 1 આ 2 હશે, બીજું કઈ એની અંદર હશે નહીં. જો 2 થી વધારે કીધા છે, અહીંયા 2 કે 2 થી વધારે નથી કીધા, 2 થી વધારે અવયવ હશે તો વિભાજ્ય, અને 2 અવયવ હશે તો એ શું થશે? અવિભાજ્ય. 2 થી ઓછું નથી કીધું, આપણે યાદ રાખજો. અવિભાજ્યની અંદર 2 અવયવ હોવા જોઈએ, વિભાજ્યની અંદર 2 થી વધારે હોવા જોઈએ. તો હવે આપણે 1 ના અવયવ પાડવા જઈએ તો આપણને શું મળે? તો કે આપણે એક શરત એવી છે વિભાજ્ય અવિભાજ્ય, એક સંખ્યા પોતે હોય તો અહીંયા એક સંખ્યા પોતે એટલે 1 છે અને બીજું 1, તો 1 નું મૂલ્ય તો 1 જ થાય ને. હવે સમજાય છે? 1 નું મૂલ્ય તો 1 જ થાય. તો એ હવે વિભાજ્યની શરત શું છે? 2 થી વધારે અવયવ હોવા જોઈએ. તો આની અંદર તો 1 જ અવયવ છે, 2 થી વધારે તો કે નહીં, વિભાજ્ય તો નથી. ઓકે, હવે તો અવિભાજ્ય હોવું જોઈએ. તો અવિભાજ્યની અંદર શું કે? તો કે 2 અવયવ હોવા જોઈએ. આની પાસે તો 1 જ અવયવ છે, તો આ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. એટલા માટે આ સંખ્યા છે એ કેવી છે? તો કે વિશિષ્ટ સંખ્યા છે, યુનિક નંબર છે. ઓકે, હવે આ બાબત આઈ થિંક બધાને ક્લિયર હશે. જો કે ઇઝી ટોપિક છે, કંઈ એટલું બધું હાર્ડ છે નહીં. ઓકે, વિભાજ્ય કે અવિભાજ્ય નથી એટલે 1 છે એ વિશિષ્ટ સંખ્યા છે, યુનિક નંબર છે. ઓકે, એના પછી જોઈએ 1 છે એ દરેક સંખ્યાનો અવયવ છે. 1 છે એ દરેક સંખ્યાનો અવયવ. આગળ જ આપણે વાત કરી જે રીતે એક સંખ્યા પોતે હોય અને 1 હોય. 1 છે એ એકડો છે એ આપણે બધી સંખ્યાનો અવયવ હોય છે. આપણે કોઈ પણ સંખ્યા લઈએ, આપણે 5 ના અવયવ લઈએ તો આપણે શું મળે? 1 અને 5. જો 1 તો છે, આપણે 6 ના અવયવ જોવા જઈએ તો 1 મળે, 2 મળે, 3 મળે. ઓકે, 4 5 ને ડાયરેક્ટ 6. 1 તો મળે જ. એક સંખ્યાની અંદર કોઈ પણ સંખ્યાનો અવયવ છે 1 તો આપણને મળે જ. આપણે 9 ના અવયવ લેવા જઈએ તો 1 મળે, 3 3 9 થાય અને 9, 1 તો મળે જ છે. 11 ના અવયવ લેવા જઈએ તો 1 અને 11, 1 તો મળે જ છે. તમામ જગ્યાએ આપણને એકડો તો દેખાય. આ એકડા પાછા નથી ગણવાનો, એ કે અહીંયા 3 એકડા છે એવું નહીં, અહીંયા છે 1 ની વાત છે. ઓકે, તો 1 છે એ દરેક સંખ્યાનો અવયવ છે, આ યાદ રાખવાનું છે. આ શરત છે એ યાદ રાખો તો પણ હાલે, બધી કામ આવશે. પોતે એક સંખ્યા, જે તે સંખ્યા અને 1 આટલું હશે. ઓકે, એના પછી જોઈએ કોઈ પણ 2 ક્રમિક કે કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1 થાય. કોઈ પણ આપણે 2 ક્રમિક સંખ્યાઓ લઈએ, જેમ કે 3 અને 4, આને ક્રમિક કહેવાય. પછી 3 અને 5 છે એ ક્રમિક ન કહેવાય. ક્રમિક સંખ્યા એટલે અહીંયા 3 અને 4 ની વાત છે. કોઈ પણ 2 ક્રમિક કે કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યા, કોઈ પણ 2 ક્રમિક અથવા કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યા લ્યો, આનો ગુસા કેટલો થાય? તો કે હંમેશા આનો ગુસા 1 થાય. ગુરુત્તમ સામાન્ય અવયવ છે 1 તમને જોવા મળે છે. બીજો આની અંદર કંઈ સામાન્ય હોતું નથી, ક્રમિકની અંદર વાત છે. કારણ કે કોઈ પણ, હવે તમે વિચારો ને કોઈ પણ સંખ્યા છે, અહીંયા 3 અને 4 છે,
તો એક હશે એ એકી સંખ્યા હશે અને એક બેકી હશે, એક વિભાજ્ય હશે, એક અવિભાજ્ય હશે. બેને આપણે થોડીક વાર પડતા દૂર કરીએ તો એક અને બેની વાત દૂર કરીએ તો એકી અને બેકી આપણને મળશે. એકી અને બેકી સંખ્યા મળે તો આના કંઈક ને કંઈક વિભાજ્ય અને કંઈક ને કંઈક અવિભાજ્યની અંદર આપણને એક તો મળવાનો છે. એટલે એક છે એ ગુરુત્તમ સામાન્ય અવયવ થશે. એના પછી 1 થી 100 માં 21 વાર 1 આવે છે. 1 થી 100 એકડાની અંદર 1 થી 100 એકડાની અંદર આપણને કેટલી વાર 1 મળે? તો 21 વાર મળે. આની અંદર આપણે 0 છે 11 વખત મળતો હતો. 0 છે 11 વખત અને 1 છે 21 વખત મળે છે. 1 થી 100 ની અંદર આપણને 21 વાર 1 મળે છે. ઓકે, તો અહીંયા આપણો આ ટોપિક છે અહીંયા પૂરો થાય છે. એકવાર રિવિઝનની અંદર ફટાફટ જોઈ લઈએ. અહીંયા ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ છે. એકની કોઈ પણ ઘાત 1 થાય. 0 ની કોઈ પણ ઘાત આપણે શું થતું હવે આપણને યાદ છે. એકની કોઈ પણ ઘાત 1 થશે. એના પછી કોઈ પણ સંખ્યાની એક ઘાત જે તે સંખ્યા થાય. કોઈ પણ સંખ્યાની આપણે એક ઘાત કરીએ તો એ આપણને શું મળે? જે તે સંખ્યા. અહીંયા 5 ની એક ઘાત હોય તો આપણને 5 મળે. ઓકે, કોઈ પણ 1 નું કોઈ પણ મૂળ આપણે લઈએ તો આપણને 1 મળે. 1 નું કોઈ પણ મૂળ છે 1 થાય. પછી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 0 એ પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક નથી. હજી એકવાર યાદ રાખજો. સૌથી નાની તો કે એકી સંખ્યા. સૌથી નાની એકી સંખ્યા 1 છે. અહીંયા 0 યાદ નથી રાખવું. પછી જોઈએ 1 છે એ વિશિષ્ટ સંખ્યા છે, યુનિક નંબર છે, કારણ કે વિભાજ્ય કે અવિભાજ્ય નથી. આગળ આપણે આખી થિયરીની જેમ સમજી ગયા છે. એના પછી 1 છે દરેક સંખ્યાનો અવયવ હોય. આપણે ઘણી બધી સંખ્યાઓ જોઈએ એની અંદર આપણે 1 તો દેખાય જ. એકડો છે એ આપણને ગમે ત્યાં દેખાય. પછી જોઈએ કોઈ પણ બે ક્રમિક કે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા લઈએ એનો ગુસ્સા છે ગુરુત્તમ સામાન્ય અવયવ છે આપણને કેટલો મળે? તો કે 1 મળે છે. એના પછી 1 થી 100 માં 21 વાર એકડો આવે છે. આ બધી બાબત છે એ યાદ રાખવાની છે. 0 11 વખત છે અને 1 છે એ 21 વખત છે. ઓકે, એટલી બાબત છે. બધાને ક્લિયર હશે. આ વિડીયો છે એ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા ટોપિકની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.